અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નાગેશ્રીના શ્રી શક્તિ ગરબી મંડળ તેમજ ગામ સમસ્ત નવરાત્રિ સાથે મા નવદુર્ગાના ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવરાત્રિના ચોથા નોરતાએ નાગેશ્રી ગામ તેમજ શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા નાગેશ્રી તેમજ આજુબાજુના ગામના કાઠી ક્ષત્રિય તેમજ તમામ સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું. જાફરાબાદથી પધારેલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સરપંચ નરેન્દ્રભાઈ વરુ દ્વારા દરેકને આવકારવામાં આવ્યા હતા. તો તેની સાથે સાથે શ્રી શક્તિ યુવક મંડળના યુવાનોએ રાસ ગરબામાં સારી રીતે અને ઉત્સાહભેર રમનાર ખેલૈયાઓને ઇનામ આપીને સન્માનિત પણ કર્યા હતા. સૌપ્રથમ તો નવરાત્રિની મા આદ્યશક્તિના ઉપાસનાના દિવસોની સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે નાગેશ્રી ગામ સમસ્ત અને ખાસ કરીને શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો આ નિમિત્તે બહેનો ખૂબ સાંસ્કૃતિક રીતભાતથી ખૂબ સારા રાસ ગરબા લે છે અને પાર્થદાનભાઈ ગઢવી અને જયદીપભાઈ બંને સુરતથી પધાર્યા છે કલાનું પ્રસારણ કરવા માટે. અને આજે ચોથો દિવસ એટલે કે માતા કુષ્માંડાનો ઉપાસનાનો દિવસ. તો એવું કહેવાય છે કે માતાના મંદ સ્મિતમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે. તો આ સર્જન થયું છે એવો પવિત્ર દિવસ છે આ માતાના ચોથો ઉપાસનાનો દિવસ. તો એની પણ સૌને શુભકામનાઓ અને માતાના સવિશેષ આશીષ આપણા સૌ ઉપર હંમેશ માટે રહે એવી માતા આદ્યશક્તિ અને જગદંબાના ચરણોમાં પ્રાર્થના. અને આયોજકો આવું ને આવું નાગેશ્રી ગામમાં આયોજન કરતા રહે તે માટે જેટલા ભાઈઓ આમાં મહેનત કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે કલાના ઉપાસકો રિધમ સુરસાગર કરીને છે જે બધું મ્યુઝિક સિસ્ટમ જે સંભાળે છે એમનો પણ સ્વાગત છે નાગેશ્રીમાં. અને રાજકીય સામાજિક સાધુ સંતો બધા જ અત્રે પધારી અને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે એ અમારા નાગેશ્રી ગામના સૌભાગ્ય છે. અને અમારા નાગેશ્રી ગામની ભક્તિ આસ્થા એનું ખૂબ જ અગ્રેસર છે તેમાં. અને ભાવ જગતમાં પણ ખૂબ માન્ય છે નાગેશ્રી ગામ. તો માતાની કૃપા હંમેશ માટે નાગેશ્રી માટે સવિશેષ રહે છે. અને ફરીવાર સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જય માતાજી. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.